મારું નામ પ્રિયંકર ગોવિંદજી શાક્ય છે. હું બહુજન સમાજ પાર્ટીમાં રાજકોટની મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વોર્ડ નંબર 11માં મારું ઉમેદવારી પત્ર ભરી અને ચૂંટણી લડી રહ્યો છું. બહુજન સમાજ એટલે ભારત દેશનો 85% વર્ગ. આ વર્ગ આજના દિવસે પણ કચડાયેલો છે. એને જે કંઈ પ્રાધાન્ય મળવું જોઈએ, જે કંઈ સુવિધાઓ મળવી જોઈએ, જે કાંઈ એના હક હિસ્સા છે, જે કાંઈ સ્વમાન છે, જે કાંઈ સન્માન છે, આ બધી વસ્તુ એમને મળવી જોઈએ. પણ ભારત દેશની અંદર દુઃખ સાથે કહેવું પડે છે કે હું છેલ્લા 5 દિવસથી મારા ચૂંટણી પ્રચારમાં જઈ રહ્યો છું. તો ચૂંટણી પ્રચારની અંદર જે એરિયામાં હું જાઉં છું તો મને એવું લાગે છે કે ખરેખર મનુષ્ય ત્યાં જીવન નથી જીવતા. એમને કોઈ પણ જાતની સુવિધા નથી, નથી પાણીની સુવિધા, નથી રોડની સુવિધા, નથી ગટરની સુવિધા, કે નથી એમના સારા મકાનો, કે નથી એમને કોઈ સારી એવી કોઈ જે કહેવાય ને કે ભારત દેશમાં રહેતા હરેક લોકોને જે મૂળભૂત અધિકારો મળે છે એ મૂળભૂત અધિકારો સંવિધાનના માધ્યમથી મળે છે. તો સંવિધાનના માધ્યમથી મૂળભૂત અધિકારો આ સમાજને ન મળવાનું કારણ શું? આ સમાજ તો 85% છે. ધારે તો ગમે ત્યારે ગમે એની સરકાર આ સમાજ ઉઠલાવી શકે છે. એસસી, એસટી અને ઓબીસી આ વર્ગ આ દેશનો 85% વર્ગ છે અને 85% આજની તારીખે પણ ગુલામ છે. તો ચૂંટણી તમને દર 5 વર્ષે એક તહેવાર આપે છે, એક સુવર્ણ એવો તહેવાર આપે છે, એક દિવાળી આપે છે કે 5 વર્ષે તમારી સમક્ષ એ તહેવાર આવે છે. તો આ તહેવારને તમે બાબા સાહેબે આપેલા મતના અધિકારથી, અને મત તમે એવી પાર્ટીઓને આપો કે જે તમારું કલ્યાણ ઈચ્છતી હોય, જે તમારું સન્માન ઈચ્છતી હોય, જે તમારું કંઈક કાર્ય કરવા માટે ઉત્સુક હોય, જે તમારા હિતની રક્ષા કરતું હોય. તો આવી પાર્ટીઓને મત આપો, જેથી કરીને તમારું જે અહિત આજની તારીખે થઈ રહ્યું છે એ અહિતને તમે રૂપાંતરિત કરી શકો હિતની અંદર. તો દરેક સર્વજનોને મારી વિનંતી છે કે તમે મત બહુજન સમાજ પાર્ટીના હાથીને આપો અને હાથીને આપી વિજયી બનાવો, જેથી કરીને આપણે આ મહાનગરપાલિકા રાજકોટમાં આપણું સ્થાન પ્રસ્થાપિત કરી શકીએ અને તમારા હક હિસ્સા તમને જે સુવિધાઓ નથી મળતી એ બંધારણ પ્રમાણેની તમામ સુવિધાઓ તમને મળે એવા અમે પ્રયત્ન કરીશું. અને અમારો પ્રયત્ન હંમેશા આ દેશના મહાપુરુષોની વિચારધારાને અમે વળેલા છીએ. આ દેશના મહાપુરુષો એટલે માન્યવર કાંચીરામ સાહેબે જે હોમ ગ્રાઉન્ડ ઉપર મીન્સ કે જમીની સ્તર પર જે કામ કરેલું છે એ કામને ફળીભૂત કરવા માટે બહેનજી પણ ઉત્સુક છે. આપણે જે જોઈએ છીએ કે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા જ્યોતિબા ફૂલે, તો ફૂલે સાહેબે શિક્ષણથી લઈ અને હરેક પ્રકારના કાર્યો એસસી, એસટી, ઓબીસી વર્ગ માટે કરેલા છે. સાવિત્રીબાઈ ફૂલે, માન્યવર સાહુ મહારાજ, પેરિયા રામાસ્વામી, બિરસા મુંડા, આ બધા એવા વ્યક્તિઓ થયા છે આપણી વિચારધારામાં કે જે હરેકની વિચારધારા સમાજને ક્યાંક ને ક્યાંક ક્રાંતિ આપે એ ટાઈપની વિચારધારા છે. તો બહુજન સમાજ પાર્ટીને આ વિચારધારા અને બાબા સાહેબના સંવિધાન મુજબ અને માન્યવર કાંચીરામ સાહેબના જે પૂરી જિંદગી આ સમાજને કંઈક આપવા માટે, આ સમાજને સમાનભેર જીવવા માટે અને આ સમાજને મૂળભૂત અધિકારો મળે. આ ફક્ત એક એસસી સમાજની વાત નથી પણ બહુજનોની વાત છે. એસસી, એસટી અને ઓબીસી એટલે બહુજન. તો બહુજનોના જે હક હિત છે, જે મૂળભૂત અધિકારો છે એ અત્યારે હણાઈ રહ્યા છે. તો આ મૂળભૂત અધિકારોને પ્રાપ્ત કરવા માટે આપ હાથીના નિશાન પર આપનું મતદાન કરી અને હાથીને જ્વલંત વિજય અપાવી અને અમને એક સેવા કરવાનો મોકો આપો, જેથી કરી અને અમે પણ તમારી સમક્ષ આવી અને તમારા મૂળભૂત અધિકારો તમને આપી શકીએ. મને એક શબ્દ યાદ આવે છે આજે કે બાબા સાહેબે જે સંવિધાન રચ્યું તો સંવિધાનના શબ્દો કેવા છે કે દુનિયા કે સર્વોચ્ચ શિખર પર બેઠા હૈ બાબા સાहब का संविधान, वाह रे भीम रंग लाया तेरा ज्ञान, ज्ञानियों के ज्ञानी परम ज्ञानी तेरे ज्ञान से है ये देश महान. બાબા સાહેબના જ્ઞાનથી આ દેશ મહાન થયો છે કે જય સંવિધાન,
જય સંવિધાન, જય સંવિધાન. નમો બુદ્ધાય, જય ભીમ.